हेलो फ्रेंड, आज આપણે એક નવી બુક આવી છે યુ ઉપનિષદની બુક છે। આ ગણિત મંત્રા કરીને એક બુક બહાર પાડવામાં આવેલી છે। હવે આમાં આવી રીતનાની 3 થી 4 બુક છે, પણ એમાં તમને ખાસ જણાવી દઉં અહીંયા ખાલી ભાષાની અલગ છે। હિન્દી અને ગુજરાતીમાં બંને પુસ્તક અવેલેબલ છે। એટલે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે છે મેથના કોન્સેપ્ટ આપેલા છે, મેથ માટેની છે, આવી રીતના રીઝનિંગ માટેની પણ આવશે, તો તેના પણ આપણી ચેનલમાં રિવ્યૂ આવી જશે। અહીંયા પહેલાં સૌપ્રથમ ફોર્મ્યુલા આપેલા છે, કોન્સેપ્ટ અને શોર્ટ ટ્રીક એટલું આપેલું છે। આગળ હું તમને અંદર રિવ્યૂમાં જણાવું, થોડાક ચેપ્ટર પણ તમને બતાવીશ, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે। અને આ બુક તમારે લેવી હોય તો કઈ જગ્યાએથી મળી શકે એ પણ હું તમને જણાવી દઈશ। યુ ઉપનિષદ દ્વારા આ બુક બહાર પાડવામાં આવેલી છે। અહીંયા ટોટલ 25 થી 27 જેટલા ચેપ્ટરો છે, એ પણ હું તમને ઇન્ડેક્સમાં બતાવું। અહીંયા તમે જોઈ શકો છો, અને આ જે છે એ દરેક ચેપ્ટર અહીંયા કવર કરવામાં આવેલા છે। આંકડાકીય સરવાળો હોય છે, અને જે ગણિતના બધા ચેપ્ટર છે, સરેરાશ જે છે, નફો ખોટ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદું વ્યાજ, ગુણોત્તર પ્રમાણ, ભાગીદારી, મિશ્રણ, સુરેખ અને દ્વિઘાત સમીકરણ પણ આમાં કવર કરવામાં આવેલા છે। અને અત્યારે જે હાલમાં પરીક્ષા પદ્ધતિ બદલાણી છે, તો તે મુજબ તમારી પાસે મેથની કોઈ સારી બુક હોય તો તે વધારે સારું। અને આપણી ચેનલમાં બીજી પણ મેથની બુકોના રિવ્યૂ મૂકેલા છે। ક્લાસ 3 બુક લિસ્ટમાં તમે જશો એટલે તમને દરેક બુકના રિવ્યૂ મળી જશે। ટોટલ અહીંયા 38 જેટલા ચેપ્ટરો આપેલા છે, એ તમે અહીંયા જોઈ શકો છો। વિડીયો પોઝ કરી અને તમે દરેક ચેપ્ટરના નામ વાંચી શકો છો। અહીંયા હું તમને આગળ વિડીયોમાં 7 થી 8 ચેપ્ટર પણ બતાવી કઈ રીતના આપેલા છે, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે। અને આપણી ચેનલમાં નવા બુક રિવ્યૂ આવતા હોય છે, એટલે ચેનલમાં ખાસ એક જોડાયેલા રહેવા વિનંતી। અહીંયા તમે જોઈ શકો છો, ઇન્ડેક્સ હું તમને થોડીક ડીપમાં બતાવું કે જે અહીંયા આપેલા આંકડાકીય સરવાળો અને બેઝિક નિયમો બધા આપેલા છે, પહેલું ચેપ્ટર। બીજું ચેપ્ટર છે એ સંખ્યા પદ્ધતિ વિશે માહિતી આપેલી છે, કઈ સંખ્યા પદ્ધતિ કહેવાય, સ્થાન કિંમત છે, પછી અહીંયા સ્થૂળ કિંમત છે, મૂળ કિંમત છે, અને કયું કહેવાય છે, શું એની ઓલું હોય છે વ્યાખ્યાઓ, તે બધી માહિતી અહીંયા આપેલી છે। આવી રીતના ઇન્ડેક્સમાં પણ સારી એવી ડીપમાં માહિતી બધી આપેલી છે। પછી અહીંયા ભાગાકારના નિયમો આપેલા છે, શેષ પ્રમેય આપેલા છે, વર્ગ અને વર્ગમૂળ આપેલા છે, ઘન અને ઘનમૂળ, અપૂર્ણાંકો, જે ગણિતના ચેપ્ટર છે એ દરેક અહીંયા કવર કરવામાં આવેલા છે। અહીંયા હું તમને આગળ ચેપ્ટર જ બતાવું, કારણ કે બાકી ઇન્ડેક્સમાં મેં તમને બતાવ્યું એ મુજબ તમને ખ્યાલ આવી ગયો હશે। અહીંયા કોષ્ટક પણ આપેલા છે, એ પણ ડાયરેક્ટ તમે જોઈ શકો છો। અને ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થતું હોય કે આમાં કેટલા ઉદાહરણો છે, અથવા બુક લેવી કે ન લેવી, તે પણ હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ। અહીંયા પહેલું ચેપ્ટર હું તમને બતાવું, આંકડાકીય સરવાળો। હવે આ બુક જે છે હિન્દી અને ગુજરાતી બંને લેંગ્વેજમાં છે, એટલે પહેલાં હિન્દી આપેલું છે, પછી એનું ગુજરાતી ટ્રાન્સલેશન આપેલું છે। એવી રીતના દરેક પોઈન્ટ અહીંયા આપેલા છે, તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો। અને બેઝિક માહિતી અહીંયા સારી એવી દર્શાવવામાં આવેલી છે કે આંકડાકીય સરવાળો કોને કહેવાય છે, સ્થાન કિંમતને શું હોય છે, જે બધી એની માહિતી અહીંયા આપવામાં આવેલી છે। અને ઉદાહરણ દ્વારા પણ સમજવામાં આવેલું છે કે કઈ માહિતી અહીંયા કવર કરવામાં આવેલી છે। તમે વિડીયો પોઝ કરી અને વાંચી શકો છો, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે। આવી રીતના અહીંયા પહેલું ચેપ્ટર પૂરું થાય છે। પછી સાંખ્ય પદ્ધતિ, એટલે જે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે, પૂર્ણ સંખ્યાઓ છે, એની વિશે માહિતી બધી આપેલી છે। અહીંયા તમને ખાસ એક જણાવી દો, આ બુકમાં જે છે ઉદાહરણો એટલા બધા નથી આપેલા, ખાલી સમજવા માટેના જ આપેલા છે, પ્રેક્ટિસ માટેના નથી આપેલા, અને જૂના પ્રશ્નો જે છે એ પણ નથી આપેલા। સ્પેશિયલ એના માટે જ આ બુક બનાવેલી છે કે તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, પછી ગુજરાતની હોય કે ગુજરાત બહારની હોય, જેમ કે SSCની છે, MTSની છે, એ બધી પરીક્ષામાં પણ તમને ફાયદો થઈ શકે છે, એ માટે આ બુક બનાવવામાં આવેલી છે। અહીંયા તમે જોઈ શકો છો, આવી રીતના બીજું ચેપ્ટર હતું। પછી એવી રીતના બેઝિક ગણતરી ચાલુ કરેલું છે, ભાગાકારના નિયમો પણ બધાય આપેલા છે। આવી રીતના એક નવી બુક બહાર પાડી હતી, એટલે આપણે રિવ્યૂ લાવેલા છે, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોને લેવી હોય તો એ લઈ શકે છે। શેષ પ્રમેય વિશે માહિતી આપેલી છે, વર્ગ અને વર્ગમૂળ વિશે માહિતી આપેલી છે, કઈ રીતના જે વર્ગ અને વર્ગમૂળ બનતા હોય છે તેની પણ માહિતી આપેલી છે। એવી રીતના ઘન અને ઘનમૂળની આપેલી છે। બીજા પણ ચેપ્ટર તમને બતાવું। અહીંયા સુરેખ અને દ્વિઘાત સમીકરણ જે 10મા ધોરણમાં આવે છે તેની પણ માહિતી કવર કરવામાં આવેલી છે, કારણ કે હવે નવી પરીક્ષા પદ્ધતિમાં 70 માર્કનો મેથ અને રિઝનિંગ આવે છે, એટલે દરેક ટોપિક તમારે કરવા ફરજિયાત છે, અને તમારી પાસે 2 થી 3 બુક હોવી જરૂરી છે। અને તમારે જણાવી દો કે આપણે ચેનલમાં જે છે CCCEનું જે આપણે જે નવી પરીક્ષા પદ્ધતિ બદલી, એનું પણ બુક લિસ્ટ ટૂંક સમયમાં આવી જશે, કે મેથ માટે કઈ બુક 2 સારી, અને રિઝનિંગ માટે કઈ 2 બુક સારી, ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી ગ્રામર, આ ચારેયની બુક લિસ્ટ આપણી ચેનલમાં આવી જશે। ટૂંક સમયમાં જે સારામાં સારી બુક અવેલેબલ છે તેનું અહીંયા આપણે રિવ્યૂ કરેલું છું, અને એ પણ તમને જણાવી દઈશ કઈ બુક તમારે લેવી, જો તમારે નવી બુક લેવી હોય તો। અને જૂની બુક હોય તો તેમાં પણ શું ફેરફાર કરવો એ પણ તમને જણાવી દઈશ। અહીંયા સમય અને કાર્યનું આપેલું છે, પછી એવી રીતના કામ, મહેતાણું અને સાંકળના નિયમો આપેલા છે, પછી નળ અને ટાંકી વિશે માહિતી આપેલી છે,
આવી રીતના ચિત્ર દ્વારા પણ સમજવામાં સારું એવું માહિતી અહીંયા કવર કરવામાં આવેલી છે. આવી રીતના યુ ઉપનિષદની બુક છે. અને બીજી અહીંયા તમને જણાવી દઉં, અહીંયા આ બધી બુક જે છે એ પણ ટૂંક સમયમાં આવશે. આપણી ચેનલમાં રિવ્યૂ તમને દરેક માહિતી જણાવી દઈશ. ગણિત નામની અલગ અલગ લેંગ્વેજ છે. એવા બંને બુકમાં ફેરફાર છે કે નહીં એ જ્યારે હું રિવ્યૂ કરી ત્યારે તમને જણાવી દઈશ. કેમ કે આ બુક છે જે હિન્દી અને ગુજરાતીમાં આપણે રિવ્યૂ કર્યો, આવી આ બુક જે છે અંગ્રેજી અને ગુજરાતીમાં પણ અવેલેબલ છે. તો આ બંને બુક સમાન છે કે નહીં એ પણ હું તમને જણાવી દઈશ આગળ. આવી રીતના એક આ બુક રિવ્યૂ હતો. અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો. અને આ બુકની પ્રાઇસ પણ તમને જણાવી દઉં, જે વિદ્યાર્થી મિત્રોને લેવી હોય એ 290 રૂપિયા છે પ્રિન્ટિંગ પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે ફ્રી કુરિયરમાં તમને ઘરે બેઠા બુક મળી જશે. કેટલા રૂપિયાની છે એ બધી માહિતી તમને જણાવી દઈશ. આવી રીતના એક આ બુક નવી બહાર પાડવામાં આવી હતી 2024ની યુ ઉપનિષદ દ્વારા. તો આજે આપણે એનો રિવ્યૂ કરેલો છે. જો વિડીયો ગમે તો લાઇક કરી આપજો. અને ચેનલમાં તમે જો ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને નવી બુકની અપડેટની માહિતી મળતી રહે. અને ક્લાસ 3 અને જીપીએસસીનું બુક લિસ્ટ આપણે ટેલિગ્રામ ચેનલમાં લિંક મૂકેલી છે, ત્યાંથી તમે જઈને જોઈ શકો છો. અને આપણે પ્લેલિસ્ટમાં પણ અવેલેબલ છે, તો ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો. થેન્ક યુ.